અરે પ્રભુ, આજે જવાનું નથી, બધા તમારી રાહ જોઈ છે. ઉત્તરાયણ છે આજે. જવાનું તો છે, પણ હમણાં મારો મૂડ નથી. થોડી વાર રહીને જઈશું. ચાલ જાવ તો ખરી, જોવ તો ખરી આકાશમાં શું ચાલે છે. આનો પતંગ તો હું ચગવા જ નતો. એવી સડી કરું, એવું ફેરવું ને એને કે પોતે જ ફેરવાઈ જાય. આજનો મારો ગોલ જ એ છે, જેવો પતંગ ચગે ને એવું પવન પાછો ખેંચી લે. અંબાલાલ કાકાએ વરસાદની આગાહી કરી છે ને, લગાડો તો મેઘરાજાને ફોન, જોઈએ શું સીન છે. આ છોકરીઓનું જોરદાર છે. મારા હવા ના હોવાથી કઈ ફરક ના પડે. ટેરેસ પર આવવાનું, ફોટા પાડવાના, સ્ટોરી મૂકવાનું ને જતું રહેવાનું. આ લોકો ક્યાં છે જે કહેતા હોય કે પતંગ ચગાવવા માટે પવનની નહીં સ્કિલની જરૂર પડે? ચગાવીને બતાવો આજે મને. આંચના આંચકા મરાવીને હાથ દુખાડી ના દો ને, મારું નામ પણ પવન નહીં. આ જો એને એમ છે કે અત્યારે પવન છે ને એટલે કિન્ના બાંધવા બેઠો છું. જેવો એ કિન્ના બાંધીને તૈયાર થશો ને એવું જતો રહીશ. બપોરનો ટાઈમ, તડકામાં થોડી પતંગ ચગાવશે આ લોકો. ભાઈ જાનસાબ વાળા છે આ લોકો, તો રાજાશાહી વાળા. તડકો લાગી જાય હે ને સૂર્યદેવ. બસ આપણે ત્યારે વધારે પવન રાખીશું. ને સાંજે બધા આવે ને મસ્ત આરામ કરીને ટેરેસ પર, તો ત્યારે છે ને 5 મિનિટ આવીશ ને 15 મિનિટ જતો રહે. કટકીમાં જ આવીશ. ને રાત્રે બધાની અગાશીએ પ્રોગ્રામ હશે નહીં, ત્યારે એટલું જોરથી ફૂકીશ ને કે સ્વેટર કામ નહીં કરે. ગેસના ચૂલા બંધ થઈ જાય ને, ખાવાનું ઠરી જાય ને, ઠંડીમાં ઠૂઠવાઈ જાય. મિશન ઓન. આ ગુજરાતીઓને મારા હવાના હવાથી કઈ ફરક જ નથી પડતો યાર. કેવા લોકો છે યાર. એમને ગરબાને ખાવાનું મળી જાય એટલે પૂરું, બસ.